હેલો ભાઈઓ અને બહેનો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. હું છું તમારો પોતાનો રવિ પટાસણા અને આજે લઈને આવી ગયો છું એવી બાબત કે જે તમારા દિલની નજીક છે. આજકાલનો કોમન પ્રોબ્લેમ અને ગંભીર બાબત સોશિયલ મીડિયા. રાત્રે કહેવાય ને કે 2 વાગે તમારી અથવા મારી રાતની ગમે ત્યારે નીંદર ઉડે એટલે આપણે શું કરી? સોશિયલ મીડિયા એપ્લિકેશન ખોલી રીલ્સ અથવા તો ગમે તે પોસ્ટ મંડી સ્ક્રોલ કરવા, અથવા તો ગમે ત્યારે ફ્રી ટાઈમમાં બેઠા હોય, ગ્રુપ સર્કલમાં બેઠા હોય કે ટાઈમ ન જતો હોય ત્યારે શું કરી? ઇન્સ્ટાગ્રામ ખોલીને રીલ્સ મંડી જોવા. તો એવું શા માટે થાય છે? તો જે એવું તો એની અંદર શું છે કે તમારા મનને શાંત નથી થવા દેતું. આપણે બધું જ આ વિડીયો અંદર જાણવાના છે કે આ જે ઇન્સ્ટાગ્રામનો સોશિયલ મીડિયાનો રોગ છે તમારી અંદર એન્ટર થઈ ગયો હોય અને લક્ષણો દેખાડે છે કે શું થાય એ બધું આપણે વિડીયોની અંદર જાણવાના. એટલે એને લગીને જોવો એટલે હમણાં બધી જ ખબર પડી જશે. કેમ કે હું પણ આ સોશિયલ મીડિયા એટલે સંકળાયેલો હું. આવી રીતના બ્લોગની બનાવો એટલે સોશિયલ મીડિયા તો એ થઈ જ ગયું એટલે મને એની થોડી ઘણી ખબર છે. મેં કીધું આપણે એના ઉપર એક બ્લોગ બનાવી નાખી જેથી આપણી ઓડિયન્સને પણ ખબર પડે કે સોશિયલ મીડિયા છે શું અને કઈ રીતે વર્ક કરે, તમારા મન ઉપર એ કાબુ કરે કે નહીં, બધું જ આપણે આ વિડીયો અંદર જાણવાનું હોય. એટલે ચાલો વિડીયોની શરૂઆત કરી. પેલા તો બધા નહીં ખબર છે પેલાનો જમાનો નથી, એનો જમાનો હાવ બદલાઈ ગયો. અત્યારે રીલ્સનો જ જમાનો આવી ગયો. પ્યોર રીલ્સ સોશિયલ મીડિયાનો જ જમાનો છે. તો પેલા કેવું હતું કે આપણે બે તાર રિલેશનશીપની હારી રહેતી, સંબંધની હારા રહેતા. અત્યારે એવું નથી લાગતું કે આપણે જે સંબંધ હતા, રિલેશનશીપ બીજા હારે હતી, હારા ભાઈબંધો હારે ગમે તેની હારે, એ ગુમાતી જાય. આપણા મનની શાંત નથી રહેતા, ગમે ત્યારે ગુસ્સો નહીં આવી જાય એવું કઈ નથી લાગતું. કે આપણે પરીક્ષા હોય, એક્ઝામ હોય કે ગમે ત્યારે એમને બેઠા હોય, કઈ કામમાં હોય, ત્યાં શું લાગે? 2 મિનિટ બેઠો, થાક ખાઈ લે, થોડો વ્યાયામો ખાઈ લઉં, ત્યાં 2 મિનિટ રીલ્સ જોઈ નાખું, ટાઈમે નીકળી જાય, થાકોડે ઉતરી જાય. 2 મિનિટનું જોઈને 2 કલાક નીકળી જાય, ખબર ન પડે. મારે એવું જ થાય. મારું કહું, તમારું એવું નથી કહેતો કે તમે જેવું કરતા હશો. તમે કરતા હોય તો કાંઈ માથે લઈ લેતા નહીં. આ તો હું જસ્ટ મારી એવું તરફથી વાત કરું કે મને એવું થાય, તમને એવું થતું હોય. 2 મિનિટનું કહીને 2 કલાક નીકળી જાય, એ આપણો ટાઈમ વેસ્ટ કહેવાય. અને જે આપણા માઇન્ડમાં બીજું ઘૂસતું જાય કે મેં જોયું અત્યારે કે મારો ફ્રેન્ડ ગોવા ગયો હોય, બરોબર, લંડન ગયો હોય, ગમે છે દુબઈ ગયો હોય, એટલે હું એમ ક્યાં નથી જઈ લાગતો. કેમ નથી જઈ લાગતો ભાઈ? મારે એવું શું થયું કે મારે જવા માટે શું કરવું? એના માટે ગમે તે કાંઈક ઊંધા પગલા ઉપાડ લે. હું તો નથી ઉપાડતો, બીજા કોઈ ઉપાડ લેતા હોય. એના કેટલાય નેગેટિવ ઇફેક્ટ પણ એટલી બધી પડે છે. તો એ આપણા માઇન્ડ ઉપર એટલું અસર કરી નાખે ને કે વાત પૂછોમાં. એ સોશિયલ મીડિયા. હા હા, હમણાં જેમ કીધું એમ કે આપણે સોશિયલ મીડિયામાં આપણે પોસ્ટ જોઈએ એટલે એમ થાય કે આપણે જવું ને એમ નથી, બરોબર. તો એના ઉપર થોડુંક હજી વિચારમાં આવ્યું કે સોશિયલ મીડિયા તમને એ તો દેખાડી દે કે આ ભાઈ ફલાણા ભાઈ એ કે આનો મિત્ર, મારો મિત્ર એ લંડન ગયો, હાલો બરોબર, ગોવા ગયો રખડવા. ફોટો ની જોઈને હાલે આ તો આમ અમેરીમાં મારા દીકરા જીવે કઈ છે. આમ જો તો રખડે નહીં, પણ એ સોશિયલ મીડિયા તમને દેખાડ લાગે એ ફોટા પાછળનું કે કેવી રીતના ગયો અહીંયા રખડવા, કેટલો સાંભળીને ગયો હોય, કેવી રીતના રૂપિયા ભેગા કરીને ગયો, એ કઈ દેખાડે સોશિયલ મીડિયા? એ કાંઈ જ દેખાડતું નથી. ખાલી તમને ફોટો દેખાડી દે ને રીલ્સ ની દેખાડે, બસ. હકીકત કંઈક કહેવાનો મતલબ એવો, હકીકત કંઈક અલગ હોય અને જે તમને દેખાડે એ બધું અલગ હોય. કે જે કોન્ટેન્ટ ક્રિએટર દ્વારા તમને દેખાડે એના માટે રૂમ ની હોય, એ તો બધાને ખબર જ હોય. આખો સેટઅપ કરેલું હોય એનું, લાઇટિંગ બાઇટિંગ ને. રીલ્સો માટે માણસ કેટલું કરે એમ. અને અમુક સાચું પણ હોય કે જે સાચું હોય ને જે સારું હોય, મહેનત ની કરે છે, બધાને સફળતા અમુકને જડી ગયા, અમુકને નથી જડતી. એવું પણ થાય. કેટલાય ચેનલોની બંધ કરી નાખે, બાજવાનું એટલું થાય. વગર જોતું કાંઈક માથે એવી રીતના લેવાઈ જાય, યુદ્ધ થઈ જાય. આમાં સોશિયલ મીડિયામાં યુદ્ધ થઈ જાય. પાકિસ્તાન ભારતનું તો તારે હાલે જ છે. સોશિયલ મીડિયામાં એટલે યુદ્ધ થઈ જાય. હમણાં જોયું આપણે ખજૂરભાઈનું આવ્યું નહોતું કે કીર્તિ પટેલનું ખજૂરભાઈનું, એ સોશિયલ મીડિયા કયું આ એ જ થયું. પછી આપણે પાકિસ્તાનનું નહીં આવ્યું હતું. પાકિસ્તાન તો આવ્યું શું, હજી ચાલુ જ છે. અને એમાં સોશિયલ મીડિયામાં આપણે કેટલું કહી દીધું હતું કે 200 જણા ઉડાડી દીધા અને હોય કાંઈ ખોટું, અને અહીંયા 200 ઠોકી દઈએ. મારા જેવા હોય, હાલો હું મારું બીજાનું આપણે કાંઈ નથી દઉં. હવે એને બનાવવું અને કહી દઉં કે પાકિસ્તાન વાળે હુમલો કર્યો ઇન્ડિયામાં, ઇન્ડિયાનું કાંઈ ન કરી લાગે, ઇન્ડિયા વાળે હુમલો કર્યો, 2000 માણસ ઉડાડી દીધા. લ્યો, હવે અહીંયાથી લીક થાય વાત, ધીમે ધીમે સોશિયલ મીડિયામાં શેર કરતા જાય. 2000 ને 3000 થઈ જાય, 4000 થઈ જાય. કેનું માનવું એમાં? એ સોશિયલ મીડિયા. એટલામાં ટૂંકમાં થોડું સમજી જઈજો. ને હજી આગળ કહું સોશિયલ મીડિયા શું છે. તો કહેવાય ને કે ગમે તે માણસનું ચરિત્ર તો બદલાવી જ નાખે. તમને જેમ કીધું એમ કે આ માણસ સારો હોય કદાચ, તો એને બીજા એકાદો વિડીયો ઉતારીને વાયરલ કરી નાખે. એઆઈ આવી ગયો અત્યારે પાછું. એઆઈમાં ગમે તે ચેન્જ થઈ જાય. કયો માણસ કેવો હોય કાંઈ ખબર. સોશિયલ મીડિયાથી તો પહેલા તો હું એટલું તમને કહી દઉં, ઓળખતા એ સચોડાય નહીં કે કોણ કેવું છે શું કાંઈ. જો કદાચ લાઈવ કરે તો એ લાઈવ વસ્તુ સાચી હોય, કેમ કે લાઈવમાં તો કાંઈ કરી ન લાગે. લાઈવમાં અત્યારે થઈ લાગતું આપણે કંઈ ખબર નથી કાંઈ. ફેસબુકમાં એક મિત્રએ પોસ્ટ કરેલી હતી ને એમાં લખેલું હતું ફિલિંગ ડિપ્રેસ્ડ. એમાં બધા લાઈક દીધેલી હતી. લાઈક તો અઢળક હતી ભાઈમાં. મેં જોયું કે જે રિશ્તેદારની બધા હતા, લાઈકો તો ઘણાય દીધી હતી. પણ કોઈને કમેન્ટ કરી અથવા તો ફોન કરીને એમ ન પૂછ્યું કાં ભાઈ શું થયું કે શું કાંઈ. એમાં કોઈને રસ નથી. બહુ પોસ્ટ આવી, લાઈક કરો. અમારા જેવા શું હોય, પહેલી પોસ્ટ હોય ને લાઈક દઈ દે, ગમે તે હોય. પછી એડવર્ટાઈઝ હોય કે શું હોય કાંઈ જોવે નહીં. પહેલાં એવું કરતો, અત્યારે તો આવો સોશિયલ મીડિયાનો એટલો જ નથી હવે ઇન્ટરેસ્ટ રહ્યો.
કેમ કે બોરિંગ માંડ્યું લાગવા થોડુંક. એટલે હું પેલા એ જ કરતો, ગમે તે પોસ્ટ આવે પેલા લાઈક કરી દેવાનું, ડબલ ટેપ કરીને લાઈક જાવ હતી વાત, કઈ જોવું બહુ નહીં. રિફ્રેશ લખેલું અમુક જોવે તો કહીશે સી હોય છે કાંઈક, ભાઈ આ તો કહીશે સોશિયલ મીડિયામાં લાઈક ની મેળવવા માટે કર્યું. એટલે એવું બધું હાલે. જે સાચી દોસ્તી એ કે પેલા જૂના ભાઈબંધો, જન્મના ભાઈબંધો એ, બાળપણના દોસ્તો, એનો અંત મીંડો આવા. ને વર્ચ્યુઅલ દોસ્તી એ જે સોશિયલ મીડિયાની મિત્રતા કહેવા મીંડા હવે. તમે કોણ છો ભાઈ? અમે સોશિયલ મીડિયાના ફ્રેન્ડ છીએ બંને. લ્યો આ સોશિયલ મીડિયા તમારો વિશ્વાસ કેવી રીતના આવી જાય એમ. કાંઈક ગમે તે પોસ્ટ દે, હાલો હેલો હું પણ સોશિયલ મીડિયા અકાઉં, આપણે યુટ્યુબર હે, આપણે સોશિયલ ઇન્સ્ટાગ્રામમાં રેડું મૂકી, આવી રીતના થઈ જાય દોસ્તો. હોય એવું કાંઈ નથી, આમ હારા માણસ ઘણા હોય. આપણા જ મિત્ર એક નિરલ અઘારા, એ જે સોશિયલ મીડિયા મારફતે જ આપણે મળેલા છે. ને જે યુટ્યુબર છે, ઘણા મોટા યુટ્યુબર થઈ ગયા, પોડકાસ્ટ પણ મૂકેલો એનો મેં. એકદમ સપોર્ટર મિત્ર તરીકે, યુટ્યુબર તરીકે એને પણ ખબર છે કેવી રીતે વેદના કરે છે યુટ્યુબમાં એ પોતે. એટલે એવડો સપોર્ટ કરે છે કે જો એની જગ્યાએ બીજા કોઈ પણ હોય, હું ખુદ બીજાને એટલો સપોર્ટ ન કરી લાગુ, એવડો સપોર્ટ નહીં કરે. પોડકાસ્ટનું મેં કીધું આ કલેજા ગમે ત્યારે આવું હોય ત્યારે વાત કરો માં એવા સપોર્ટર તરીકે કોઈક જડી જાય ને તો મોજ પડી જાય. પણ હજી લગીનમાં જીવનમાં બીજા એક મોન્ટુભાઈ અને એક આપણા નિરલભાઈ, તુષારની સપોર્ટ કરે એ રાજેશ છે. મોટામાં આપણે આ બે નિરલભાઈ ઘણો સપોર્ટ કરેલો, મજા આવી ગઈ ત્યારે પોડકાસ્ટ કર્યો હતો. પણ એ પ્રમાણે 580 વ્યૂ કેમ કંઈક આવ્યા હતા હમણાં, આજ જોયું હતું મેં સવારે. જો તમે એ પોડકાસ્ટ ન જોયું હોય તો જોતા હોય એટલે તમને ખબર પડી જશે. આમાં તો યુટ્યુબમાં સ્ટ્રગલ કરવું થોડુંક કેટલું અઘરું પડે. સો કાંઈ, કેમ કે આખે એનું જીવનની જે પહેલેથી યુટ્યુબ યાત્રા જે હતી પહેલેથી લઈને છેલ્લે લગી 0 થી 19,000 સબસ્ક્રાઈબર, અત્યારે તો 20,000 પૂરા થઈ ગયા એને. એ બધુંમાં એને મેં પૂછેલા પ્રશ્ન પોડકાસ્ટમાં એને બધા સાચા જવાબ આપેલા કે આવી રીતના મેં કરેલું હોય 0 થી લઈને અહીંયા લગીને આવડા સ્ટ્રગલ કરેલા હોય, 1 વર્ષ દરમિયાન એને શું શું કર્યું હોય બધું જ. આપણે શું વાત કરી હતા? સોશિયલ મીડિયાની. આ ચાલુ ગાડી છે ને, ટ્રેન થોડીક ઉતરી જાય છે એટલે એટલું તો રહેશે. સોશિયલ મીડિયામાં હવે વાત કરું ને તો મારી જ એક વાત કરી નાખું, એક એક્ઝામ્પલ દઈ દઉં મારું. હવે તમને મારું જે એક ઉદાહરણ આપી દઉં, જીવતું જાગતું તમારા સામે છો, અત્યારે યુટ્યુબમાં છો, તમે જોતા હોય વિડીયો, એટલે એ તો ખબર જ છે યુટ્યુબ જ છે. હું એક યુટ્યુબર હું, બરોબર. આપણે યુટ્યુબની જર્ની સ્ટાર્ટ કરી દઈએ. નહીં યુટ્યુબ વાળાનું સોશિયલ મીડિયાનું એક્સિડન્ટ થઈ જાય અને એ યુટ્યુબ જ ઉડી જાય હાવ, તો પછી મારે શું કરવાનું? આવું ખતમ જ ને. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામની છે, ઇન્સ્ટાગ્રામ જ ઉડી જાય. એનો તો કાંઈ ભરોસો તો છે નહીં કે ભગવાને જ મોકલું નથી કે એ આજીવન જ્યાં તથાસ્તુ અમર થઈ ગયું હતું, એવી રીતના તો કાંઈ છે નહીં. એટલે આખી દુનિયા ખતમ શું? એટલે એવી રીતના ન માની લઉં કે સોશિયલ મીડિયા ઉપર જ આપણે રહેવું. હું પણ યુટ્યુબ કરું તો એના ઉપર જ હું અત્યારે ટકીને નથી રહ્યો, તો મારે યુટ્યુબમાં જ રહેવું. હજી કાંઈ ધંધાનું નક્કી ભલે ન કર્યું હોય પણ કરશું આગળ, જેમ મનમાં વિચારો આવતા જાય અને ગોલ ફિક્સ થાય એવી રીતના. તો કહેવાનો મતલબ એટલો છે કે તમે સોશિયલ મીડિયાને વાપરો ત્યાં સુધી વાપરો કે સોશિયલ મીડિયા તમને ન વાપરવા માંડે. એ એક જરૂર ધ્યાન રાખજો. કેમ કે ઘણા એટલા એવું થાય છે કે ઇન્સ્ટાગ્રામમાં એમ આપણે તમે વિચારતા હોય તો કેટલી વાર યાદ આવ્યું હોય તો એડ આવતી હોય એવી કે આઈફોનની એમ તમે વિચારો આપણે આઈફોન લેવો હોય, બેઠા બેઠા વાત નહીં કરતા તો આઈફોનની એડ આવે. એટલે કે સોશિયલ મીડિયા તમારું માઇન્ડ રીડ કરી શકે છે. એના માટે સેટિંગ પણ મોબાઈલમાં આવે, ઘણા બધા વિડીયોઝ આવે છે, કોઈ સાચા હોય શું ખબર. એટલો એ તો ફિક્સ થઈ જાય કે માઇન્ડ રીડ કરી લાગે સોશિયલ મીડિયા આપણું. એટલે એ તમને ન વાપરે ને ત્યાં સુધી કાંઈ વાંધો નહીં આવે. એના માટે તમને થોડીક ટિપ્સ દઈ દઉં ને કે સોશિયલ મીડિયા માટે શું કરવું. તો પહેલા તો ટાઈમ ફિક્સ કરી નાખો. 2 કલાક એટલે ફિક્સ 2 જ કલાક. રીલ્સ આવતી જાય ને તમે સ્ક્રોલ કરતા જાય, એવું ન કરવું જોઈએ. કેમ કે એ તમારો ટાઈમ વેસ્ટ જાજો થઈ છે અને એમાંથી તમને કાંઈક ઊંધી અસર થઈ છે એ તો અલગ. અને એની માટે પહેલા તમારે ગોલ ફિક્સ કરી નાખો. રીલ્સ ગમે તેટલી આવે, એ તમને એમ કે એન્જિનિયર બનો, ડોક્ટર બનો, એ તમારે કાંઈ નથી જોવાનું. તમારે વકીલ બનવું હોય તો વકીલ જ બનવા. તમે એ રીતે તમારે ફિક્સ કરી નાખવાનું ગમે તે એક. એ એક ફિક્સ કરી નાખો, એક ટાઈમ ફિક્સ કરી નાખો. અને એક ગમે તે તમે જે ગોલ કર્યો એના ઉપર વધારે રીલ્સોની બધું જે સોશિયલ મીડિયામાં મથો તો એ તમારા માટે સકારાત્મક કહેવાય, બહુ સારું કહેવાય. જે સાચીની રીલ્સોની બધી આવતું જાય. કેમ કે મારે અત્યારે યુટ્યુબ હું અત્યારે કરું એટલે મારે રીલ્સોની અત્યારે આવે સોશિયલ મીડિયા, હું જો અત્યારે જોઉં એમ નથી કે નથી જોતો. 2 કલાક કે 2.5 કલાક જે જોતો હોય એમાં ટાઈમ ફિક્સ નહીં, પણ યુટ્યુબ રિલેટેડ જ આવે એમ બધું કે 4,000 કલાક કઈ રીતે પૂરી કરવી. અત્યારે મારે માઇનસમાં માંડી જવા ફૂલ વોચ ટાઈમ. પેલા કેટલો હતો? 3295 લગીને પહોંચેલો હતો. અત્યારે 3230 કલાક થઈ ગઈ. એટલો માઇનસમાં વોચ ટાઈમ વયો ગયો એક વાત પૂછોમાં. અને હજી તો માઇનસમાં જતો જ જાય વોચ ટાઈમ. જે મેં હાઈ રેન્કિંગ હતા વિડીયો ચોખાની વેફર વાળો 21,000 વ્યૂ આવેલા હતા, એ પણ માઇનસમાં મીંડો જવા. એટલે મહેનત તો મારે હવે ડબલ નહીં 4 ગણી મહેનતની વધી ગઈ છે. અને શું કરવું હવે એના કાંઈ સૂચતું નહોતું એટલે વિચારતો હતો. એટલે મીંડા હવે એમ ઇન્સ્ટાગ્રામમાં એમાં રીલ્સ મીંડી આવા. હવે શું થાય, રામ ભરોસે છોડી દીધું બધું, જેટલું થાય એટલું. બાકી હું ચેતતા રહી ગયો, બધે માપે મેળે વાપરજો. બાકી કાંઈ હોય તો રામ ભરોસે છોડી દેવાનું, કે રામ કરે એ સાચું.
આજના સોશિયલ મીડિયાની જે ઘણી વાત કરી નાખી આપણે, મિનિટોની જાજી વધી ગઈ, કેમ કે અંદરથી પાછી નીકળવા મળે ને એટલે આપણે ટ્રેનમાં સ્ટોપ જ નથી રહેતો. એ તો તમને લાગવા જ નહીં હોય છે એવું. તો આજની સોશિયલ મીડિયાની જર્ની આપણે અહીં લગીને રાખી છે, વાત કરી ને કાંઈ ખોટું કાંઈ લાગી ગયું હોય તો કમેન્ટમાં કરજો. અને જો સાચું લાગતું હોય કે ના ભાઈ જે કીધું એ સાચું હોય, અમારી હારે એવું થાય છે, તો તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવજો કે ના મારી હારે આવું થયું હોય, કે જેથી બીજા લોકોને ખબર પડે કે ના સોશિયલ મીડિયા થોડુંક હે તો ખરું ઘોડાનું એવું. ઊંધું તો લાગે તો હોય એવું કાંઈક બદલી ગયું હોય એવી રીતે આપણા જીવનમાં ચરિત્રની. ને કોઈ એવા મિત્ર સર્કલમાં હોય કે તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ, એની એરિયા વિડીયો શેર કરી નાખજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં જરાય. તો હવે મળીએ એક નવા વ્લોગમાં, નવા એક વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે.